ધમોડી ગામમાં જાહેરમાં ગુંડાગીરીનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના મોટી સડલી જિલ્લા પંચાયત હેઠળ આવતા આ ગામમાં રાજકીય કિન્નાખોરીને કારણે સરકારી આરસીસી રસ્તો ખોદી નાખવામાં આવ્યો હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ તાજેતરની ચૂંટણીમાં હાર જીતની અદાવત રાખીને જાણી જોઈને રસ્તાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, જેને કારણે ગામ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર રસ્તો જ નહીં પરંતુ લોકોને ડરાવવા, ધમકાવવાના અને માનસિક રીતે હેરાન કરવાનો પણ આક્ષેપ આવેદનમાં કરવામાં આવ્યો છે। આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય સુખરામ રાઠવા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું। હાલ આ ઘટનાને લઈને ગામમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્રની આગળની કાર્યવાહી પર સૌની નજર છે। હું મોટી સડલી જિલ્લા પંચાયત સભ્ય રાઠવા સુખરામભાઈ કેતનભાઈ આજરોજ અમે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ધમોડી ગામના લોકોને જે હેરાન કરવામાં આવે છે અને એમને ધાક ધમકી આપવામાં આવે છે, તો અને ત્યાં જે બે ફળિયાને જોડતો જે આરસીસી રોડ છે એ પણ તોડી પાડવામાં આવે છે। તો અમે આજે પ્રાંત કચેરી ખાતે આવેદન આપીને એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને ગામની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજરોજ આવેદન આપ્યું છે। રાઠવા સુખરામભાઈ કેતનભાઈ।